નમસ્કાર મિત્રો, અમારી ચેનલ બુદ્ધા ટીચર્સમાં આપનું સ્વાગત છે। જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું તો હમણાં જ કરી લો, કારણ કે અમે તમારા બધા માટે આવા માહિતીપ્રદ વિડીયો લઈને આવ્યા છીએ। ગૌતમ બુદ્ધ તેમના શિષ્યો સાથે ગામમાં ઉપદેશ આપી રહ્યા હતા। તેમને સાંભળવા માટે ગામના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। તે દિવસોમાં તેમના ઉપદેશો દૂર દૂર સુધી ફેલાયા હતા અને લોકો તેમના ઉપદેશો સાંભળીને તેમના જીવનમાં સુધારો કરવાનો પ્રયાસ કરતા હતા। એક દિવસ એક યુવક તેની પાસે આવ્યો અને પૂછ્યું કે આપણે આપણા મનની અશાંતિ અને દુઃખ કેવી રીતે દૂર કરી શકીએ। બુદ્ધે તેની તરફ ધ્યાનથી જોયું અને મીણબત્તી મંગાવી છોકરીને બોલાવી। આ સળગતી મીણબત્તીને જુઓ, તે આપણને શું શીખવી શકે? યુવાન થોડીવાર મીણબત્તી તરફ જોતો રહ્યો, પછી કહ્યું, ખાસ કંઈ દેખાતું નથી, તે માત્ર બળી રહ્યું છે। બુદ્ધ હસ્યા અને કહ્યું, ધ્યાનથી જુઓ અને વિચારો કે આ મીણબત્તીના આપણા માટે ઘણા મહત્વપૂર્ણ અર્થ છે। આ મીણબત્તીની જ્યોત બળતી હોય ત્યારે જ ડ્રાઈવ કરો, તે પોતાની આસપાસ પ્રકાશ ફેલાવે છે અને અંધકારને દૂર કરે છે। તેવી જ રીતે, જ્યારે આપણા મનમાં શાંતિ અને જ્ઞાનની જ્યોત પ્રજ્વલિત થાય છે, ત્યારે આપણા જીવનની મુશ્કેલીઓ અને અશાંતિ દૂર થઈ જાય છે। તેણે સમજાવ્યું, પણ યાદ રાખો કે આ જ્યોત સળગતી રહે, હંમેશા પવન અને પાણીથી સુરક્ષિત રહેવું જોઈએ। જો આપણે તેને ખુલ્લી હવામાં છોડી દઈએ તો તે ઓલવાઈ જશે। તેવી જ રીતે, આપણી માનસિક શાંતિ અને શાણપણને પણ નકારાત્મક વિચારો અને વ્યગ્ર લાગણીઓથી બચાવવાની જરૂર છે। જ્યારે આપણે આપણા મનને ધ્યાન અને સકારાત્મક વિચારોથી પોષીએ છીએ, ત્યારે આપણું મન શાંત અને સંતુલિત રહે છે। તેમણે પોતે જ યુવકને ધ્યાન કરવાની સલાહ આપી અને કહ્યું કે, દરરોજ થોડો સમય ધ્યાન કરો અને તમારા મનને શાંતિ અને સકારાત્મકતાથી ભરવાનો પ્રયાસ કરો। યુવકે બુદ્ધનું પાલન કર્યું અને નિયમિત ધ્યાન કરવાનું શરૂ કર્યું। થોડા સમય પછી, તેણે જોયું કે તેના મનની બેચેની ઓછી છે અને તે ખુશી ભારતની શાંતિ અને સંતોષનો અનુભવ કરી રહ્યો છે। આ વાર્તા આપણને શીખવે છે કે જેમ મીણબત્તીની જ્યોત અંધકારને દૂર કરે છે, તેવી જ રીતે તે આપણા જીવનને માનસિક શાંતિ અને અધિકાર આપે છે અને દુઃખ દૂર કરે છે। ધ્યાન અને સકારાત્મક વિચારો દ્વારા આપણે આપણા મનને શાંત અને સંતુલિત રાખી શકીએ છીએ। તેમના ઉપદેશો આપણને જીવનમાં સાચી શાંતિ અને સંતોષનો માર્ગ બતાવે છે। યુવાને બુદ્ધની સલાહને સંપૂર્ણપણે અપનાવી અને ધ્યાનને તેના રોજિંદા જીવનમાં ઉત્સવ બનાવી દીધો અને સવારે સૂર્યોદય પહેલાં જાગીને પોતાની આસપાસની તમામ વસ્તુઓ બાજુ પર રાખીને ધ્યાન કરવા બેસી જતો। ધીમે ધીમે તેણે જોયું કે તેની માનસિક સ્થિતિમાં આશ્ચર્યજનક ફેરફારો થઈ રહ્યા છે। તેના મનની બેચેની ઓછી થઈ અને તે વધુ શાંત, સ્થિર અને સંતુલિત અનુભવવા લાગ્યો। એક દિવસ એ જ ગામમાં એક નિર્માણ થઈ રહ્યું હતું। ગામના તમામ લોકો ઉમટી પડતા આનંદનો માહોલ છવાયો હતો। તે ઉત્સવમાં અગાઉ એક વ્યક્તિ જે યુવકના ગુસ્સાનો ભોગ બની હતી। તમારે કોમેન્ટ સેક્શનમાં વાર્તા અવશ્ય જણાવો અને જો તમને ગમતી હોય તો આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન દબાવો। ત્યાં સુધી આગળની વાર્તામાં ધ્યાન રાખજો।